પણ જવું ના જવું એવું બધું હતું. પણ પછી ફાઇનલ જવાનું નક્કી થયું તો જયદીપે બુકિંગ કરાવ્યું અને મારે ડ્રેસ મારે ફિટિંગ કરવાનો હતો પહેરવા હતું તો એ ફિટિંગ કરવા હું બેઠી અને બધા થોડાક પર્સનલ વસ્તુ જે લઈ જવાની હતી બધી જોઈતી અને બધું ભેગું કર્યું. અને મારે જેવું છે ડ્રેસ જે દીનો ફિટિંગ કરવાનો 1 મહિનેથી પડ્યો હતો તો હું ફિટિંગ કરવા નહોતી બેઠી અને અત્યારે છે ને હવે તાત્કાલિક હું ફિટિંગ કરવા બેઠી કેમ કે એમ થયું કે હવે હાલ એવું નથી તાજ હું ફિટિંગ કરવા બેવું ત્યાં એમ થાય કાલ કરશું એમ હાડા કરીને પડ્યું રહે. તો ફાઇનલી બધું ફિટિંગ કર્યું ને એવું બધું કર્યું ત્યાં બહુ મોડું થઈ ગયું હતું અને અત્યારે હું બસમાં બેઠા સીતા વિડીયોની શરૂઆત કરી છે અને અત્યારે આપણે જઈ હતી દેવમાં અને સવારે અમારે જવાનું છે રોજિત ને ત્યાંથી અમારે જવાનું છે મારા બેનના ઘરે અને મારા બેન નહીં છે ને અમારા જીજાજી આણંદ પોલીસમાં છે. આણંદ નહીં આણંદ આપણે અમદાવાદ જતા વચ્ચે જે આણંદ આવે ત્યાં આણંદ પોલીસમાં છે મારા જીજાજી અને એમને ત્યાં મકાન લીધું તો વાસ્તું હતું થોડા ટાઈમ પહેલાં તો એ વખતે મારે કંઈક કામ હતું તો નહોતું જવાનું એટલે કાલી રાંદલને ઉતેડે છે તો મેં કીધું જઈ આવી. આ વખતે મેં દેહમાં રાખ્યું છે તો મેં કીધું જઈ આવી નહીં તો પહેલાં વાસ્તુમાં નહોતા જ્યાં તો એવું થાય કે એ વખતે ના આવ્યા અને અત્યારે તે કીધું તોય ના આવ્યા એમ. તો ફ્લેટ હજી કામ શરૂ થવાની 1-2 દિવસની વાર છે તો મેં કીધું જઈ આવી અને યત્રાજભાઈ માટે તો એકદમ સરપ્રાઈઝ થઈ જવાનું છે. એને ખબર તો છે કે આવવાના છે એમ પણ એ ભાઈ એમ છે કે મને લેવા આવે છે તો યત્રાજને તો આવવું હશે તો લેતા આવશું અને રોકાવવું હશે તો રોકાવા દઈશું. પણ મારા બેનના ઘરે રાંધા તેડવાના હતા અને બધી બહેનો આવતા હતા એટલે એમ થયું કે 2 દિવસનો ટાઈમ છે ત્યારે આવી કેમ કે હું એક જ આખીશું બીજા બધા તો નજીક છે એટલે બધા આવી કે હું આખીશું એટલે પછી છે ને નાનું કામ એવું કંઈક હોય ને તો હું ના જતી હોય પછી એમ થાય કે નહીં હાલે તો પછી જવાનું થાય કેમ કે કામ નાનું હોય અને આવવા જવાના ખર્ચા ખોટા વધી જાય એટલે પછી જવાનું ટાળતા હોય અને બધી બહેનો એ રીતે મોનસ્ટોપ જોવા મળશે. મારા જે જૂના હશે એમને તો આગળના વિડીયોમાં જોયેલા હશે પણ જે નવા સબસ્ક્રાઈબર હશે એમને નહીં જોયા હોય તો એમને જોવા મળશે. પછી તમે કહેતા હોય છો કે તમે કોઈ દિવસ પિયર નથી જતા અને તમારા મમ્મીને એમને નથી બતાવતા તો આ વિડીયોમાં તમને મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાભુ ને ભાઈ ને ભાભી બધા તમને આ વિડીયોમાં જોવા મળી જશે. એટલે આ વિડીયોમાં નહીં હવે 1-2 દિવસના વિડીયોમાં તમને બધા જોવા મળવાના છે તો તમે વિડીયો કન્ટિન્યુ જોજો એટલે તમને બધું ખબર પડશે. આ એક જ નહીં મળે એ દમ થાય તે 3-4 વિડીયોથી દેખાતા જ નહીં હોય. પેલા કીર્તનિયાને લગ્ન કરવા વહી ગયા પછી સગાઈ કરવા વહી ગયા પછી 2 દી ઓફિસે વહી ગયા હોય કાકા ફ્લેટે વહી ગયા હોય એટલે આ ઝાડવા તો હાલો હવે ફાઇનલ છે ને હવે અમે પહોંચી ગયા છીએ અત્યારે હવે અમે જે એરિયામાં આવવાના છે એ એરિયામાં પહોંચી ગયા છીએ. જો આ છે ને કતારગામથી છેલ્લો આંટો છે દેહમાં જવાનો. હવે આવતી વખતે જ્યારે જવાનું થશે ને ત્યારે આપણે આ નવા એરિયામાં થઈ અને જવાનું થશે બરોબર. સાચી વાત ને પછી અહીંથી મજા આવશે તમને કે નહીં આવે? મારે જવાનું કામ ને ગમે ને છો આવવાનું થશે થઈ ગયા રહેશે જવાનું થશે તો નહીં જા ઉતરવાનું ના ઉતરે. જો અમે છે ને 8:30 વાગ્યાના બસમાં બેઠા હતા અને અત્યારે 10:30 વાગ્યા છે તારે છે ને સુરતની બહાર કાઢ્યા છે. કતારગામ વાળાને છે ને આ જ વાંધો પડે સૌથી પહેલાં બેસવાનું અને સૌથી છેલ્લા ઉતરવાનું અને પછી છેકથી છે ને ઊભું રહેતું આવવાનું ત્યાં કંટાળી જાય. એમ કરતાં એમ થાય કામરેજ રહેતા હોય ને સારું સૌથી છેલ્લે બેસવાનું સૌથી પહેલાં ઉતરી જવાનું. તો જો અત્યારે હું સુરતની બહાર નીકળી જશે 10:30 વાગ્યા સવાર કેટલાક વાગે પહોંચી. જો અમે છે ને સવારમાં છે ને 4:30 પહોંચી ગયા હતા અહીંયા આવી અને પછી છે ને થોડીક વાર બધા બેઠા ચા પાણી કર્યા વાસદું કર્યું અને અત્યારે મમ્મી થોડું ઘણું કામ જે બાકી છે કરતા હશે અને અમારે છે ને જવાનું છે બહાર મારા બેનના ઘરે. અને આ બાજુ છે ને જો અમારા ભાણિયા બધા વેકેશન કરવા આવી ગયા છે અને એમના ભેગા એમના મામા રમે છે. એક ભાઈ અહીંયા બેઠા છે એક આમ છે હજી તો આમાં અમારે ઘટે છે થોડા ઘણા અમારે છે ને અમારા ઘરના ભાણિયા 11 જણા છે બરોબર ને? હા સાચી વાત છે. હજી મારા દેરના લગ્ન થશે ને એટલે 1 ડઝન છોકરા પૂરા થઈ જશે અમારા એટલે અને આ બધાય હાટું જો અહીં બહાર જગ મૂકી દીધો છે એમને પાણી પીવા. તો હાલો અમારે છે ને જવું છે હવે નીકળવી. જો અત્યારે છે ને આ અમારા બાજુવાળા બા છે મોટા બા અને આ છે ને બધા એમના દીકરી છે ને બધા જો મારો વિડીયો જોવે છે
તો એ કહેતા હતી કે અમને વિડીયોમાં લેજે. તમે મુંબઈ રહો છો ને? ના ના બોટાદ. બોટાદ. તમે મુંબઈ રહો છો અને તમે ભાવનગર. તમે સુરત. તો સુરત તો કોઈ દી આયા જ નહીં કરે. સુરત રહેશે. હા અમે પાયા રહે. આ તારો થઈ નીકળ્યો છો. હા જયદીપની યાત્રા પણ ઈ બે જણા જ ઘરે હોય ને ત્રીજી હું હોય બીજા કોને લાવવા? હવે તો બધાય લેવા માંડ્યા. તો હાલો હવે અમારે નીકળવાનું છે પણ એ વહી જવાના છે એટલે પછી મેં કીધું લાવો વિડીયો લેતા જ આવી. તો હવે અમે નીકળવી. જો અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ મારી બેનના ઘરે અને બધી બેનો બેઠા છે. હવે હું તમને મારી બેનું બતાવું. જો આ છે ને સૌથી મોટા બેન છે. પછી આ જો આ વાતો કરે ને એ અમારા બીજા નંબરના બેન છે. તો અમારા ત્રીજા નંબરના બેન છે ને એ એક્સપાયર થઈ ગયા છે. પછી છે આ ચોથા નંબરના બેન અને પછી છે ને એક મોટા બેન ના હાયા રેણુકા બેન. એ બેન ને ભાણિયાને થોડો પ્રોબ્લેમ છે એટલે એ નથી આવ્યા. અને બીજા અમારા પોલીસના ઘરના જે બેન છે કામમાં છે અને એક શિક્ષક વાળા બેન બેઠા છે. એ બે માણસ શિક્ષક છે. અને આ જો એક આ મોટા ભાભી બેઠા છે સામે નાના ભાભી બેઠા છે. અહીંથી નાના ભાભી બેઠા છે અને હું શું 8મા નંબરની બેન. અને આ બધા બોનુના પાકીટ જ ભેગા કરીને લઈ જવાના એટલે ફર્નિચર નો ખર્ચો કદાચ નીકળે તો. કોને પાકીટ માંથી ફર્નિચર નો ખર્ચો નીકળે એવો હશે? નીકળે ખરા પણ કઈ એટલો બધો ના નીકળે. તો જો અહીં પહોંચી ગયા છે ને હમણાં જમવા જવાનું છે. પછી આપણે જાવી હું જમવાનું છે બતાવશું. તો અત્યારે છે ને અમે જાવી છીએ જમવા અને અમે બેસી ગયા છીએ ગાડીમાં. અને મને છે ને જે ના ગમે સૌથી પાછળની સીટ એમાં બેસી ગયા છે. બસ આવી ગયો. જો આપણે બેસી ગયા છીએ જમવા. ચણાનું શાક છે, બટેકાનું મિક્સ શાક છે, પૂરી છે, મોહન થાળ છે, ભજીયા છે, દાળ ભાત છે, પાપડ છે અને છાશ છે. છાશ હારી છે કે ચેવી છે? હે બોન હારી છે ચેવી છે? ખમો ચાખી જો. પણ માર ચાખેલી પછી કોણ લેશે? બહુ નથી થોડીક છે. આ માર બેન રે ને એમના ઘરે આજ અમે આયા છીએ બધા. અને આ એમના ભાણીબા છે અને આ તમાર બેન છે ને આ એમના બેન છે. અને આ અમે બધી બેનો ને ભાભીઓ બધા જો જમવા બેસી ગયા છીએ. આમાં 2-3 ભાભી છે ને બીજા બધે અમે બોનું છીએ. તો જો અમે છે ને ટોટલ આટલી બેનો છે. એમાં હજી 2 બેન નથી. એક રેણુકા બેન નથી અને એક બેન એક્સપાયર થઈ ગયા છે. અત્યારે હવે છેલ્લા કોઈ લગન બાકી નથી. નકર ભાણિયાનું આખું ટ્રક ભરાઈ જાય એમ હતું. હવે તમારા ઘરે તો આવશે ને પેલા તારવાર પેલા એમના ઘરે તો આવશે. કોને વાસ્તુ લેવાય? બહાદુર સિંહ. તે પણ લીધી જ ખરી આણંદ. હવન કર્યો હજી વાસ્તુ બાકી છે. એમ નહીં તે તમે ફ્લેટ લીધો કે રો હાઉસ લીધો? રો હાઉસ. તમે પોલીસ વાળા લો. અમાર જેવા વ્યાજ ના હોય એટલે અમારે લેવો પડે. આજે પણ મને ભેગા જ નથી. મારે હજી કહેવાનું છે. જો હું સુરત થી લાંબી થઈશું કાલ હવે મારે ઘરે આવવાનું છે. આજે મારે કેવું છે જો હું સુરત થી જઈને આવીશું. હવે મારે આવવાનું છે તમારે. હમણાં ઊભી થાવ એટલે કહું.